સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર કોસંબા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ। પિકઅપ બોલેરો કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। તો મળતી માહિતી મુજબ આઈસર ટેમ્પો પિકઅપ બોલેરો સાથે અથડાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપ ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કારને પણ ટક્કર મારી હતી। ત્યારબાદ પિકઅપ બોલેરો પલટી મારી ગઈ હતી। અકસ્માતના પગલે બોલેરોમાં ભરેલી સ્લેબ ભરવાની લોખંડની પ્લેટો હાઈવે ઉપર પથરાઈ જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી, તેમજ વાહન વ્યવહારને સંપૂર્ણ ઉપર અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા, જ્યાં સદનસીબે આ ગંભીર અકસ્માતમાં મોટી જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। જો કે અકસ્માતમાં ત્રણેય વાહનોને મોટું નુકસાન થયું હોત તો સમગ્ર ઘટનાના પગલે હાઈવેમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। મહત્વનું કહી શકાય, જ્યાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ નથી, તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે અકસ્માતમાં ત્રણેય વાહનોને મોટું નુકસાન પણ પહોંચ્યું છે।